માલિકોન તો જસુ બાપુના બેહણાને રોકાવાનું એના એ જે વાત આવે છે ભલા માણા આવા સતરસ પુરુષ આવા પુરુષો વિરલ પુરુષની છાયામાંથી આપણે પસાર થયા હોય ને એને જરાય અફસોસ ન કરવાનો અરે હે અનાદિ કાળથી ખાલી ઓલી જીનાત કે આ ખોટા વિચારની જે માયાજાળ આવે છે અને એની છાયામાં આવી જાય કે આને 30 વર્ષથી આખું નથી આવતું હવે એવી જાતની છાયામાં આવી જાવ 30 વર્ષ તમને ગાંડા કરી મેલે તો હું એમ કહું છું સદગુરુની છાયામાં આવી ગયા તમારો બેડો પાર ન થઈ જાય બાપા બેડો પાર પણ આપણે તો આવવા તૈયાર નથી પાકા બહુ પાકા આપણે એ તો ભૂલી ગયા છે આપણને નથી કીધું આપણને અને ઓલા માથે લઈ જલારામ બાપા ને ભોજા બાપા એમ કીધું બધા હુઈ ગયા જલા હા બાપા કે બધાની વ્યવસ્થા થઈ ગઈ બધાની કે ખાટલું નાખી દીધી એટલે પાટલા હોવાના હતા ને બધા મેળાવડો હતો કે હુઈ ગયા બધાની બધી વ્યવસ્થા થઈ ગઈ ગોદડાની બધી વ્યવસ્થા થઈ ગઈ કે હા બાપા બધી વ્યવસ્થા તો હવે તું હું એક બાપા વેચો છું ભોજા બાપાએ આજ્ઞા કરી કે તું પણ પાટમાં તે ડોલી પાટમાં તે તું લંબાઈ એમ કીધું પણ આને જરાય એમાં બુદ્ધિનો ડોયો નો અને બાજુનું તળાવ હતું ને મારો ધૂપકો તળેવાઈ ગઈ એમાં વીરપુરનો તળાવ અને ત્યાં ધૂપકો મારીને હિંગ પડે એવી ટાઈટ પાણીમાં માલિકોન જલારામ બાપા એમને ઉભા કે બા ગુરુએ કીધું પાટમાં પીડે એટલે ત્યાં પીડે અને સવારે 5 વાગે 4 વાગે જરા ભોજા બાપા નાવા ગયા ને તો જલારામ એની માલિકોન ઉભા હતા અને ત્યાં ભોજા બાપાએ કીધું કે અહીંયા કે બાપુ તમે નહોતું કીધું આજ્ઞાનું કહેવાય આનું નામ આજ્ઞાનું પાલન કર્યું આપણે એમ થાય બાપુ ભૂલી ગયા ગોદડું ઓઢી લે બાપુ કીધું એનું કામ નથી એટલે કીધું બાપા જલા બાપાને ત્યાં મોજ આવી ગઈ હે વાલા બાપા માથે એને હાથ મૂક્યો પણ જલા માથે એટલી મોજ કે જલા તો અલા તારા દેશ વિદેશની અંદર ડંકા વાગશે આશીર્વાદ મળી આશીર્વાદ ઈ ગુરુ કૃપા કહેવાય